બાબરા રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા કોમ્પ્લેક્સમાં ઓફિસો ધરાવતા માલિકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડેલ છે. નગરપાલિકા ઉપપ્રમુખની દુકાનની બાજુમાં પણ વરસાદી પાણીનો ભરાવ થઈ ગયેલ હોય આ બાબતને લઈને કોમ્પ્લેક્સ ધારકોને દુકાનદારો દ્વારા બાબરા નગરપાલિકા કચેરીની આ પાણી બ્લોકેજ ક્લિયર કરવા માટે તાત્કાલિક ફોન કરેલ, રજૂઆત કરેલ. ત્યારબાદ નગરપાલિકાની ટીમ જગ્યા ઉપર આવી તપાસ કરી અને કંઈ પણ કામગીરી કર્યા વગર જતી રહેલ, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળેલ. અને ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ઉપપ્રમુખની દુકાનની બાજુમાં જ આ બ્લોકેજ આવેલું છે. તેમ છતાં અનેકવાર આ બ્લોકેજ બાબતે દર વર્ષે ચોમાસામાં રજૂઆત થતી હોય છતાં કોઈ પણ નક્કર નિવારણ આજ દિન સુધી આવેલ નથી. આ બાબતને લઈને સ્થાનિક કોમ્પ્લેક્સ ધારકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા સત્તાધીશોની કાર્યશૈલી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગર વધારે વરસાદ આવે તો વરસાદી પાણી કોમ્પ્લેક્સમાં આવી ઓફિસમાં અને દુકાનોમાં પ્રવેશી મોટી નુકસાની થવાની પૂરી સંભાવના છે. તેમ છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.